ઉપલેટા પંથકના એક ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા નરાધમ શિક્ષકની કરતૂત સામે આવી છે, જેમાં આ શિક્ષકે માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા અને જાતીય સતામણી કરી હોવાનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે। ઉપલેટા તાલુકાના એક ગામની સરકારી પ્રાથમિક શાળામાં બનેલી આ ઘટનાથી સ્થાનિક પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે। શાળામાં ફરજ બજાવતા અને નિવૃત્તિના આરે આવેલા દિવ્યાંગ શિક્ષક દેવાનંદ ગોવાભાઈ બેરાએ પોતાની જ શાળામાં અભ્યાસ કરતી નાની કોમળ વયની બાળકીઓને પોતાની હવાસનો શિકાર બનાવી છે। આરોપી શિક્ષકે વિકૃત રીતે બાળાઓ સાથે શારીરિક અડપલા કરી અભદ્ર રીતે હાથ પકડવા સહિતનું હિન્ન કૃત્ય આચર્યું હતું। આ ગંભીર અને શરમજનક બાબતની જાણ વાલીઓને થતા તેઓ તાત્કાલિક ધોરાજીના પાટણ વાવ પોલીસ મથકે દોડી ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી। રાજકોટ જિલ્લાના પાટણ વાવ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક ગામમાં આવેલ બાળવાટિકામાં અભ્યાસ કરતી નાની વયની બાળકીઓ સાથે શારીરિક અડપલા અને જાતીય સતામણી કરવાના ગંભીર બનાવ સામે આવતા 8 જૂન 2024ના રોજ પાટણ વાવ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(2), 51(2), 64(2), 65(2) તથા પોક્સો અધિનિયમની કલમ 6, 8, 10 અને 18 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। બનાવની હકીકત એવી રીત છે કે 5 બાળકીઓ જેની ઉંમર વર્ષ 6 થી 7 વચ્ચે છે, એના ઉપર એમના જ શિક્ષક દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને પોતાની પોઝિશનનો લાભ લઈ આ ટીચરે બાળકીઓને એવી પણ ધમકી આપતું હતું કે કોઈને કહેશો તો તમારા માટે સારું નથી હશે। એમ કરીને કોઈ પણ બાળકીઓ પોતાના ઘરે આ વાતને કીધી નથી। પછી જ્યારે સમર વેકેશન ચાલુ હતી અને બાળકીઓ પોતાની નાનીના ઘરે ગયા, ત્યાં એમને આપણા કઝન જે એમની જ ઉંમરના હતા એમના સાથે આ વાતો શેર કરી અને પછી એમના વડાને પણ આ વાતની ખબર પડી। ત્યારબાદ જ્યારે પેરેન્ટ્સને આ વાતની ખબર પડી, આ બીજા પણ બાળકીઓના ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરેલી અને એવી હકીકત સામે આવી અને ગુનાની ગંભીરતાને જોઈને પાટણ વાવ પોલીસ સ્ટેશન હ્યુમન અને ટેકનિકલ સોર્સિસને ડિપ્લોય કરીને આરોપી દેવાનંદ ગોવાભાઈ બેરા, જે એક સરકારી શિક્ષક છે, એમને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી રહી છે। પીડિત બાલિકાઓનું નિવેદન અને એમના પેરેન્ટ્સનું નિવેદન પણ લેવામાં આવ્યું છે અને બીજા પણ સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યો છે। સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને પોલીસ ચાઇલ્ડ કાઉન્સિલર સાથે બાળકીઓની જરૂરી માનસિક પરામર્શ એટલે કે સાયકોલોજીકલ કાઉન્સિલિંગ પર કરાવી રહી છે અને કડક અને નિષ્પક્ષ રીતે તપાસ ચાલુ છે। સમાજના નાગરિકોથી મારું આ અપીલ છે કે બાળકો સાથે કોઈ પણ પ્રકારનું શોષણ, સતામણી અથવા શંકાસ્પદ વર્તન અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે। થોડા માસોથી એવું બનાવ ચાલુ છે, આ અમારી સામે આવ્યું છે અને વધુ તપાસ હવે ચાલુ છે। આ ટીચરે બહેલાવી ફુસલાવીને બાળકોને પોતાની પાસે બોલાવતું હતું અને પછી એમના સાથે દુષ્કર્મ કરતું હતું। ભોગ બનનાર બાળકીઓના વાલીઓની ફરિયાદના આધારે પાટણ વાવ પોલીસ મથક ખાતે આરોપી શિક્ષક દેવાનંદ ગોવિંદભાઈ બેરા વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નિવૃત્તિના આરે ઉભેલા શિક્ષક દ્વારા આચરવામાં આવેલા આ કાળા કૃત્યથી રોષ જોવા મળી રહ્યો છે। પાટણ વાવ પોલીસે આરોપી શિક્ષક સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં શિક્ષકની ધરપકડ કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।